ડીટી ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી સંદર્ભે મશાલ રેલી નીકાળવામાં આવી। મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા તોરણવાળી માતાના ચોકથી લઈ ગોપીનાળા પાસે આવેલ ગાંધીજીના બાવલા સુધીની રેલી યોજાઈ। સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મહેસાણામાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી મશાલ રેલીમાં વોટ ચોર ગદી છોડના નારા સાથે સૂત્રો બોલાવાયા। મહેસાણા જિલ્લાના પ્રમુખ બળદેવજી ઠાકોર, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ તથા જીતુભાઈ ચૌધરી કોંગ્રેસી અગ્રણી સહિત સમગ્ર જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ, મહેસાણા। જિલ્લા કક્ષાએ અત્યારે હાલ મશાલ રેલી કાઢવામાં આવી છે। સમગ્ર દેશમાં જે વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં બેઠી છે ત્યારે સમગ્ર દેશની અંદર પહેલી શરૂઆત એ બેંગ્લોરથી કરવામાં આવી છે। એક જ લોકસભાની અંદર 40,000થી લાખ મત સુધીના જે ચોરી ડુપ્લિકેશન મતો ઘર નંબર 1 હોય, એક ઘરની અંદર 200 મતદારો હોય એવા ડુપ્લિકેશન મતોથી ભારતીય જનતા પાર્ટી આ મતોની ચોરી કરી અને જ્યારે બેસી છે ત્યારે સમગ્ર દેશમાં ને સમગ્ર રાજ્યમાં એનો વિરોધ કરવા માટે આજે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજા આજે મેદાને ઉતરી છે। રેલી કાઢવાનું મુખ્ય કારણ વોટ ચોર ગદ્દી છોડ, ભારતીય જનતા પાર્ટી વોટની ચોરી કરી અને જે સત્તા મેળવી છે તો એને સત્તા પર રહેવાનો અધિકાર નથી। એટલા માટે સમગ્ર દેશમાં આ જ્યોત જલાવવા માટે આજે જ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।